સહયોગી અજય ચાવડા અત્યારે આપણી સાથે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે વોચ લિસ્ટમાં એડ કરીશું? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસ જોઈએ ઘણા બધા કાઉન્ટર ફોકસમાં રહે છે. તો નિફ્ટીની કંપની જે સવારે જ રિઝલ્ટ આવ્યા હતા, પાવર ગ્રીડ ઇનલાઇન નંબર છે, નોર્મલ જોઈશું આવક 2.7%, પ્રોફિટ આફ્ટર ટેક્સ 1%નો ઘટાડો છે. ઇવન એબિટા બી જો તો નોર્મલ ઇન્ક્રીઝ થાય છે. માર્જિન જો તો સ્લાઇડલી ત્યાંથી ડિક્લાઇન થતા જોવા મળે છે. તો ઇનલાઇન નંબર છે, પાવર ગ્રીડની યાદી ખાસ કહી શકે. નેક્સ્ટ ઓરોબિંદુ ફાર્મા નંબર્સ ઇનલાઇન પોઝિટિવ અને કોમેન્ટ્રીમાં બી સારી હતી. એમણે ગાઈડન્સ આપી હતી. નફો 25% વધારો છે, આવક જો 16% વધી છે અને માર્જિન બી જો તો પોઝિટિવ સાઇડ જ જોવા મળે છે. નંબર સ્પેસિફિક કહીએ કે પોઝિટિવ સાઇડ જ નંબર્સ જોવા મળ્યા હતા. નેક્સ્ટ કમિન્સ ઇન્ડિયા, અહીંયા જે આપણે જોઈશું તો વીકનેસ અહીંયા જોવા મળી હતી અને જે સીઈઓને બી અહીંયા જોઈશું કર્યું તે જે મેનેજમેન્ટ ચેન્જીસ બી થઈ રહ્યા છે એના લીધે બી ખાસી અહીંયાથી નેગેટિવ એક્શન જોવા મળી શકે છે. કારણ કે જો નંબર્સ વીકનેસ છે, પ્રોફિટ જો એબિટા માર્જિન બધામાં જ સતત અહીંયાથી ઘટાડો જોવા મળે છે. તો કમિન્સ ઇન્ડિયા બી આજે ફોકસમાં રહેશે. પીબી ફિનટેક નંબર્સ ત્યાં જો તો બહુ જ પોઝિટિવ સાઇડ છે અને બધા જ પેરામીટર ફોકસમાં છે. નફો 92%નો ગ્રોથ છે, આવક ઇવન જો 40%નો વધારે છે, 1888 કરોડ. માર્જિન ઇવન જો તો 400 બેસિસ પોઈન્ટથી વધારે ઇમ્પ્રૂવ થયા છે અને જે ડેલી એસઆઈપી પ્લેટફોર્મ છે એ બી લોકો આગળ લોન્ચ કરવાના છે, તેના લીધે બી ખાસ અહીંયાથી ફોકસ રહેશે. નેક્સ્ટ બાયોકોન જોઈએ તો બાયોકોન ઓન પેપર તમને નંબર સારા લાગશે, પણ જે અનુમાન હતું ત્યાંથી થોડા અહીંયા જોવા મળે છે. પણ આવક એક જો 10% વધારે છે, પ્રોફિટ આફ્ટર ટેક્સ 4.5 ગણાનો વધારો છે, એબિટા 11% વધ્યા છે, માર્જિન સ્લાઇડલી ઇમ્પ્રુવમેન્ટ છે, પણ અહીંયાથી પણ ફોકસમાં નંબર્સ અહીંયા રહેશે. જીવીટીએનડી ઓપરેશનલ નંબર્સ અહીંયા થોડો ખરાબ જોવા મળી શકે. બાકી આવક અને નફો બંનેમાં વધારો છે, માર્જિન 300 બેસિસ પોઈન્ટ ઘટ્યા છે અને ઓર્ડરને લઈને બી અહીંયાથી ખાસી ચિંતા અહીંયાથી જોવા મળી હતી. કેશના નંબરમાં વાત કરીએ તો નવીન ફ્લોરિન બહુ જ બેસ્ટ નંબર અહીંયા કહી શકાય. નફો 108%નો ગ્રોથ છે, આવક 44% આજુબાજુ વધી છે, 1045 કરોડ. માર્જિન ઓલમોસ્ટ શું તો આપણને 500 બેસિસ પોઈન્ટથી વધારે ઇમ્પ્રુવમેન્ટ છે માર્જિનમાં, સારા નંબર છે. ન્યુલેન્ડ લેબ અહીંયા બી સેમ અહીંયા વસ્તુ છે, બહુ જ બમ્પર નંબર જોવા મળે છે. નફો ઓલમોસ્ટ આપણને જો તો 140%નો ગ્રોથ, આવક 119% વધી છે, એબિટા 540% આજુબાજુ એબિટામાં ગ્રોથ છે અને સામે માર્જિન ઇવન જો તો 11.8%થી 34.7% આજુબાજુ. ન્યુલેન્ડ લેબ નંબર્સ અહીંયા બી જો તો ખાસા પોઝિટિવ નંબર્સ જોવા મળ્યા હતા. એસ્ટેડિયમ હેલ્થકેર અહીંયા જે શું ઇનલાઇન નંબર કહી શકાય. નફો 68% આજુબાજુ ઘટ્યો છે, બાકી આવક એબિટા અને માર્જિન ત્રણમાં સારો એવો ગ્રોથ જોવા મળે છે. બાકી એસ્ટેડિયમ હેલ્થકેર ઇનલાઇન નંબર્સ અહીંયાથી ખાસ ફોકસમાં રહેશે. અને કેશમાં વાત કરીએ તો જેકે લક્ષ્મી સિમેન્ટ, જેકે લક્ષ્મી સિમેન્ટ ખરાબ નંબર સાઇડ કહી શકાય. નફો 28%નો ઘટાડો છે, એબિટા 16% ઘટ્યા છે અને માર્જિન બી જો તો 300 બેસિસ પોઈન્ટથી વધારે ડિક્લાઇન થતા જોવા મળે છે. તો કેશના નંબરમાં બી ખાસ આજે રિએક્શન રહેશે. અને બીજી જો ઘણી નિફ્ટી કંપનીના રિઝલ્ટ છે એના પર બી ફોકસ રહેશે. ટ્રેન્ડ છે, ખાસ એલઆઈસી બધા થોડા ફોકસ રહેશે. અને બાકી ક્રૂડ સ્ટોરી બી આજે ફરીથી હાઇલાઇટ થતી જોવા મળશે. યસ, તો આ તમામ સંકેતો છે, ધ્યાન પર રાખીશું. આભાર અજય, આપનો અમારા સાથે જોડાવા માટે. થઈ જાઓ.